એટલે ડેમે ઉપર જાવું આપણે પાડીએ આપણે વૃક્ષ વાવવાના છે તો વૃક્ષ લઈ આવી ભાઈએ કીધું કે આમ કંઈક વૃક્ષ છે પેલા વૃક્ષ લઈ આવી પછી એને વાવી દે પછી આપણે આ ડેમની પાડીએ જાય એવું જ કરવું છે રેડી છે ને બરોબર છે તો વાંધો પેલા વૃક્ષ લઈ આવી નીકળી ગયા છીએ આ ભાઈને રહેવાનો વૃક્ષ મિત્રો તમે જોયો રસ્તો આ બધી રસ્તો છે નર્સરી આ ભાઈ લઈ જાય છે ક્યાં ત્યાંથી વૃક્ષ લેવા જવાના છે વૃક્ષ લેવાના છે તાપે છે ને આપણે વાવવાના છે પહોંચી ગયા છે નર્સરી આ બધા જોઈ શકો છો તમે આ વૃક્ષ બધા છોડવા છે તો આ બધા લેવાના જે મને જોતા હોય એમ આપે છે અહીંયા તમે જોઈ શકો છો આ પણ છે જોયું કે બધા છોડ છે તો આપણે લેવા જવાના છે તો લઈ આવી ભાઈ હોય તો પછી ઓલું તમે જોયું હવે આ જોઈ લ્યો તમે હવે આ વાવવાના છે તમે જોવો છો ભાઈ હાથમાં પકડ્યા છે મારી એમાં કાંટા જ છે આખા ભરેલા રેવા દે કાંટા લાગી જાય તો એ હજી અહીંયા તો કઈ વાવવું નથી એ કે છે ભૂતનાથ વાવવાનું તો ભૂતનાથ તો ભૂતનાથ છે તમે જે મંદિર જોયું ભૂતનાથ મહાદેવ મંદિર તો ત્યાં વાવી દે છોડ આવી રહ્યા જોઈ એના હાથમાં હજી પેલા અમારે પૂછવું પડશે વાવી કે નહીં એટલે બહુ પાકું ન કહી ત્યાં જ વાવશું એ વાત આજે ત્યાં પૂછી જોજો વાવા જતો ત્યાં વાવી દે અહીંયા કઈ જગ્યા નથી અને પાણી પાવા માટે આપણે અહીંયા આવી ન હોગી કારણ કે ઉછેર કરી તો મહત્વનું એ છે કે પાણી પાવું જોઈએ તેને આમાં પાસે રહે અને આમ પાણી પાવી શકે અઠવાડિયે અને અત્યારે હવે નીકળી છે અમે તમે ડેમ જોઈ દેખાડી દો બકરા ઘેટા બકરા નહીં દેખાય અહીંથી પાણી પીવા આવે છો મિત્રો તમે સમજી જાજો તો હાલો અત્યારે અમે જાય છીએ અને ફાકા નથી સાંભળવા તમારે હાલો અમે જાય છે હવે અત્યારે પાછા ત્યાં ભૂતનાથ મહાદેવ નો કોનો મારી પાસે આવી ગયો છે મિત્રો મારા આંગળા આવી ગયા છે પુલમાં મિત્રો પણ તમે માફ કરજો અમને ક્યાંક આવી જાય કેમ કે મેં ઊંધા હાથે પકડ્યો એક હાથમાં ઝાડવાસ તમને હેઠે રાખું છે અને ધોવાનો ફોન એટલે અર્જુનભાઈ એમ કહે છે આપણે ધોઈ નાખી ફોન એટલે જો કેટલું પાણી છે મિત્રો જોયું એટલું પાણી છે એટલું પાણી છે એટલું પાણી છે એટલું પાણી એટલું પાણી છે આપણે તમે મિત્રો આ ગાડી છે ને ગાડી આપણે ઘરાની જગ્યાએ છે ને પાણીનો ખાબોચિયું બધું ને એમાં હાકો ને આપણે ખાબોચિયું તારવી છે મિત્રો તમે ખાબોચિયામાં હાકો ને એનું કારણ ખબર તમે એમાં લહરો નહીં અને તમે જે હુકાઈ ગયું હોય ને ચીકણું હોય ને ગારા જેવું એની ઉપરથી તમને એમ થાય પાણી નથી ત્યાંથી હાકો તો તમે લહરો મિત્રો એ એક વાત યાદ રાખજો પાણીમાંથી ન જાતવાની ગાડી કોઈથી લહેરશો નહીં તમે મારી વાત યાદ રાખજો અને મને એવોર્ડ મળવાનો છે લાવ્યો દો મોબાઈલ લઈ ગયા જો બહુ મોટી વાત કરી ફાંકા મારે હો મિત્રો તો જો શર્ટ ફાડી તું અમારો તાર કાંટા લાગે મિત્રો રસ્તામાં જતા હતા તમે એક્સિડન્ટ જોયો એક્સિડન્ટ થયું હોય છે જોયો ઈકો આખો ઊંધો વળી ગયો છે અમારે મોડું થાય એટલે જાય છે આ ઊભી રાખો કેમ નથી જવું કે આ ગાડી એવો ગાડી જુઠ્યા બોલી ગયા આ ગાડી નાખી હાલત બગડી ગઈ મિત્રો જોયું જોઈ જો ગાડી જોઈ નાખજો અમે જો અત્યારે હાવ ધીરી ચકાવી છીએ કારણ કે બોલી છીએ ને તોય ધીરી ચકાવી છીએ વિડીયો ચાલુ છે તોય હંમેશા ગાડી કેવું હોય તો ધીરી ચકાવી જોયું એક્સિડન્ટ તો અત્યારે આપણે જાય છીએ ભૂતનાથ મહાદેવ પહોંચી ગયા છીએ ભૂતનાથ મહાદેવ આ વડલો તમે જોઈ શકો છો વિશાળ વડલો બહુ મોટો વડલો છો અને જગ્યા છે આપણી આ વાવવા અહીંયા આપણે વાવવાનું છે કોદાળી લેવા ગયા છે એ ભાઈ પીડા છે રેઢા મૂકીને આવી ગયા ભાઈ રેઢા પીડા શું કરવા આમ રાખીને જવા વાવવાના છે આપણે લે હાલો આવી ગયા છે કોદાળી લઈ લ્યો હાલો પેલા ને ખાડા કરી લેવા દે આપણે કરવાનું હોય બધું કઈ ન કરી દે હાલો અમને કહી દો એટલે અમે કરી નાખીએ ત્યાં તું ચાલ ભાઈ વાવે એટલે નોકરી કરે આપણે નોકરી કરતા હોય તો શું થઈ ગયું આપણે નહીં કરવાનું કઈ કરી નાખીએ અમે ખાડો કરી દો છો નકર એમ કરી નાખ્યો એવું હોય આપણે તો ન થાય ને એવી કરે અમને કઈ વાંધો નથી અમે કે ના હવે કાળી માટે છે ને એટલે
કાઢવાનું છે. તો પ્લાસ્ટિક કાઢી નાખી, પ્લાસ્ટિક કાઢીને એને આ કુંડામાં હે વાવી દેવાનું છે. અને પાણી પાવા અમે રવિવારે અઠવાડિયે આવીશું એકવાર, વાંધો નહીં ને? હાલશે ને? તમે પાવો છો તો ક્યાં વાંધો છે? આપણે તો અમે જોવા તો આવીશું, અમે જોવા આવીશું ક્યાં પૈસું ન્યાય પાય કે પાણી પાય છે તો કામ થઈ ગયું. આપણે પાણી પાય છે તો પાણી તો પાવાનું છે, વાંધો નહીં. દાદા પાછો કરી દેશે હરખું. તારું કામ નહીં. આમ જો મેં 2 ખોર્યા, જો આમ જો 1 અને 2 જો. તો મિત્રો આ બધા ખાડા થઈ ગયા છે, આ ખાડો. તો હવે આ વૃક્ષ વાવી દઈ. અહીં ગુલાબનું મૂકી દઉં છું. અહીંયા મૂકી દીધું, આમ અહીંયા કાંટો કરી ગયો. અહીંયા જો મૂકી દીધું છે ગુલાબ, અને એવી રીતે બધા મુકાઈ ગયું છે. આ એકમાં બાકી હતું એ મેં મૂકી દીધું. આ ખાડો છે અને દાટી દેવાના છે, પછી હવે સીધા ઘરે જાય. મિત્રો ફાઇનલી વૃક્ષ વાવી દીધા છે. થોડાકમાં માટી નાખી છે, થોડાકમાં અહીંયા ધ્યાન રાખે છે ને એ ભાઈ કે તમે રહેવા દો કે વ્યવસ્થિત થઈ જાય કે હું કરી નાખું છું. તો એ અમને હજી ફાવે નહીં છે. એ કે કડી બળી તૂટી જાય ને તો એ કે ઉગશે નહીં તમારે. એ આ ભાઈ કામ કરે છે, ભૂતનાથ મહાદેવ. તો તમારે જો વૃક્ષને એવું વાવવું હોય તો એ ભાઈને સંપર્ક કરજો. અમે તો વાવી દીધા વૃક્ષ. મજા આવી ને? બહુ મજા. તો આજે એવું હતું, ફ્રી હતા તો વૃક્ષ વાવ્યા.